નકલ હોય એમાં લખેલું છે કે નંબર 9નું સર્ટિફિકેટ રજૂ કરેલ નથી પણ 1008 રૂપિયા 3 હપ્તે લેવાને પાત્ર છે, તો એનું શું સાહેબ? ખેડૂત મિત્રો, પહેલા તો આપણે એ ચોખવટ કરી દઈએ કે આ લાગુ કોને પડે છે, કારણ કે નકર તો સમજાશે જ નહીં કેસ આખો. ગણોતિયા જે હોય, સગો હોય, તમારે લખાઈને આવે ને સગો, સુરક્ષિત ગણોતીઓ જે છે એ સંરક્ષિત ગણોતીઓ જે છે એની મિલકત એની નથી પણ છે, પણ થવા પાત્ર છે ત્યારે થાય. તો સંરક્ષિત ગણોતીઓ માલી મિલકતમાં તમે સંરક્ષિત ગણોતિયા છો અને તમે 9 નંબરનું સર્ટિફિકેટ કઢાવ્યું છે. હા, તે 9 નંબરના સર્ટિફિકેટ કઢાવી અને ગણોતિયાની રકમ જે હોય, જેટલા પટ ભરવાના હોય, એ પટનો હુકમ થાય અને પટની રકમ તમે ભરી દો તો મારું નામ નીકળી જાય અને તમારું નામ જે છે કાયમી ગણોતિયા તરીકે માલિકી હક તરીકે દાખલ થાય, પણ એ રકમ તમારે ભરવાની છે. હવે આવી જમીન મળી જાય પછી તમે યાવતચંદ્ર દિવાકરો વાળી જમીન થતી નથી. આવી જમીન નવી શરતની થાય છે. સંરક્ષિત ગણોતિયા તરીકે આમણે માનો કે 85ની સાલમાં સંરક્ષિત ગણોતિયાની પ્રક્રિયા પૂરી કરી લીધી, તો એના 15 વર્ષ જે છે 2000માં પૂરા થઈ ગયા. તમે હવેની પ્રક્રિયા સંરક્ષિત ગણોતિયાની 9 નંબરનું સર્ટિફિકેટ લઈને પૈસા ભર્યા 2015માં, તો તમારું 2030માં તમે નવી શરતમાંથી જૂની શરતને પાત્ર થાવ છો. હજી આગળ નવી શરતમાંથી જૂની શરતને ટ્રાન્સફર થયા વગર તમે જો વેચો તો જમીન શ્રી સરકાર થાય. ધબોય નમઃ. બરોબર છે? પણ આવી જમીનમાં હજી એક વસ્તુ નથી કરવાની. સંરક્ષિત ગણોતિયા કે કોઈ પણ પ્રકારે નવી જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ, પછી તમે વેચી શકો, ટ્રાન્સફરેબલ થાય છે, પણ એને પાત્ર થતી નથી. બીજા 5 વર્ષ જવા જોઈએ. 20 વર્ષ પછી એને પાત્ર થાય. આટલી બાબતો ન ધ્યાનમાં આવે તો ઉલમાંથી ચૂલમાં પડી જવાય. ક્યાંક શરત ભંગ થઈ જાય તો શ્રી સરકાર જમીન થાય. પણ એક વખત નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ, શ્રી સરકાર નથી કરતી, આડકતરી શ્રી સરકાર પાત્ર થાય. 300% પેનલ્ટીને પાત્ર થાય. માટે હેમજા વગરના રેવન્યુના કાયદાની માયાજાળમાં ક્યાંય ફસાઈ જતા નહીં. રમણીકભાઈ કોટડિયા નામની યુટ્યુબ ચેનલ સાંભળજો. 3 ચેનલ છે: રમણીકભાઈ કોટડિયા વિડીયો, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક. એની અંદર લોટ ઓફ પ્રકારની આવી માહિતી મૂકવામાં આવે છે. એક એડવોકેટ મિત્ર પણ છે, એ કેવી રીતે પરિચયમાં આવ્યા એ કયો ઉભા મારું નામ સંદીપ ડાભી. હું સુરેન્દ્રનગર ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જુનિયર એડવોકેટ તરીકે ક્રિમિનલમાં પ્રેક્ટિસ કરું છું. સાહેબના વિડીયોની લિંક મને સૌપ્રથમ વોટ્સએપમાં મળી હતી. ત્યારબાદ વોટ્સએપમાંથી સાહેબે યુટ્યુબ ઉપર એમનું ગ્રુપ બનાવ્યું, 3 ચેનલો બનાવી. એ 3 ચેનલોની મારામાં નોટિફિકેશન આવ્યું એટલે એવી રીતે સાહેબનો પછી આગળ મારામાં કોન્ટેક્ટ અને યુટ્યુબ ઉપરથી વિડીયો જોઈને સાહેબના તાલીમ કેમ્પમાં આવ્યો.